નીટની જ વાત કરીએ તો પહેલા પણ 2017માં 2021માં 2024માં અને 2026માં અનેક વખત પેપર લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને એના જ કારણે આખી પરીક્ષા વ્યવસ્થા પર એના સંચાલન પર આજે લોકોને, વિદ્યાર્થીઓને, યુવાનોને વિશ્વાસ નથી રહ્યો. આ મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસનની વાત કરીએ તો લગભગ 89 જેટલા પેપરો લીક થયા અને 48 જેટલી પરીક્ષાઓને પુનઃ લેવી પડી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું જોઈએ. સરકાર વડાપ્રધાનની શબ્દ પણ નથી બોલી. આટલા દિવસ સુધી એમને કોઈ નૈતિક જવાબદારી નથી સ્વીકારી. એ જ રીતે આજે આખા દેશના યુવાનો જ્યારે ચિંતામાં હોય કે એનું ભવિષ્ય શું થશે, આખા દેશમાં પરીક્ષા કૌભાંડો ચાલતા હોય, ભરતી કૌભાંડો ચાલતા હોય, અને એની સામે જોઈએ તો ભારત સરકારનું જે શિક્ષણ માટેનું બજેટ છે 1,40,000 કરોડ. ભારત સરકારના શિક્ષણ માટેના બજેટની સમકક્ષ એના જેટલું ખર્ચ આ નીટની પરીક્ષા માટે દેશના વિદ્યાર્થીઓએ કર્યું. આનાથી એક પેપર લીક થાય, પરીક્ષા રદ થાય તો પરિવારોને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય. અનેક સ્પર્ધામાં અમારી સાથે ઉપસ્થિત ડોક્ટર મનીષભાઈ જોશી, ડોક્ટર હિમાંશુભાઈ, હેમાંગભાઈ રાવલ, હિરેનભાઈ, મુકેશભાઈ અને તમામ પત્રકાર મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક સ્વાગત કરીએ. આજે એક એવા વિષય પર આપના માધ્યમથી ગુજરાત અને દેશના લોકો સાથે વાત કરવી છે કે એક પરિવાર, એક યુવાન, એક વિદ્યાર્થીના વર્તમાન અને ભવિષ્ય સાથે જોડાયેલો વિષય એટલે શિક્ષણ, રોજગાર અને એનું સુનિશ્ચિત ભવિષ્ય. આજે આખા ગુજરાતમાં અને દેશમાં શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલે છે. એક મોટી વસૂલીનું માધ્યમ શિક્ષણ વ્યવસ્થા બની ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં જોઈએ તો અનેક પરીક્ષાઓ રદ થઈ. એનું કારણ તો વારંવાર પેપરો લીક થયા. વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓની આર્થિક એના માટેની જે વ્યવસ્થાઓ, એના માટેનું સમર્પણ અને લાખો યુવાનોના સપનાઓ આ શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા વ્યવસ્થામાં જે કૌભાંડો થાય છે એના કારણે યુવાનોના સપના ચકનાચૂર થઈ ગયા. હાલમાં જ આપણે સૌએ જોયું કે 3મી મેએ દેશમાં નીટનું પેપર લીક થયું અને પરીક્ષા રદ કરવામાં આવી. 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા માટેની તૈયારી કરતા. અને જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 80,000 કરતા વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટેની તૈયારી કરી. એકવાર પેપર લીક થાય તો કદાચ ભૂલ માની શકાય, પણ વારંવાર પેપરો લીક થાય એનો સ્પષ્ટ મતલબ છે કે આ પરીક્ષા પદ્ધતિ, એનું સંચાલન કરવાવાળા સદંતર નિષ્ફળ છે અને સાથે સાથે આમાં ખૂબ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. નીટની જ વાત કરીએ તો પહેલા પણ 2017માં 2021માં 2024માં અને 2026માં અનેક વખત પેપર લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને એના જ કારણે આખી પરીક્ષા વ્યવસ્થા પર એના સંચાલન પર આજે લોકોને, વિદ્યાર્થીઓને, યુવાનોને વિશ્વાસ નથી રહ્યો. આ મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસનની વાત કરીએ તો લગભગ 89 જેટલા પેપરો લીક થયા અને 48 જેટલી પરીક્ષાઓને પુનઃ લેવી પડી એવી સ્થિતિનું નિર્માણ થયું. કોઈ નીટની હોય કે અન્ય પરીક્ષા હોય, ખાલી એક પરીક્ષા નથી હોતી. લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત એની પાછળ લાગેલી હોય. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ એની પાછળ થતો હોય અને એના કરતા પણ વિશેષ યુવાનોના સ્વપ્ન એની સાથે જોડાયેલા હોય. નીટની સાથે સાથે જોઈએ દેશમાં તો આજે CBSE ની પરીક્ષાઓ હોય, PSCS હોય કે વ્યાપક કે NTA
અનેક જે પરીક્ષા અને ભરતીની પ્રક્રિયાઓ સંસ્થાઓ છે એની આ કૌભાંડો વારંવાર ઉજાગર થયા છે. વારંવાર લોકોએ એની સામે પ્રશ્નો ઉઠાયા, પણ સરકાર દ્વારા એનું કાયમી કોઈ નિરાકરણ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું. ગુજરાતની વાત કરીએ તો બિન સચિવાલયની પરીક્ષા હોય, જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય, હેડ ક્લાર્કની પરીક્ષા હોય, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હોય, અનેક પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને એના માટેના જે સંઘર્ષો આંદોલનો ગુજરાતના યુવાનોએ કર્યા એનાથી આપણે બધા જાણીએ છીએ. કોઈ સામાન્ય વિદ્યાર્થી એક વાર કોઈ ભૂલ કરે એને મોટી સજા થાય, પણ આ પરીક્ષા સંચાલન કરવા વાળા એની વ્યવસ્થા માટે જવાબદાર જે અધિકારીઓ છે, જે તંત્ર છે, જે સરકાર છે, જે મંત્રીઓ છે, એની સામે આજ સુધી કોઈ દાખલારૂપ કડક કાર્યવાહી નથી કરી. આખા દેશના યુવાનો, આખો દેશ આંદોલન કરે છે નીટની પરીક્ષાના પેપર લીક પછી. એ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું જોઈએ, પણ સરકાર વડાપ્રધાન એક શબ્દ પણ નથી બોલતા. આટલા દિવસ સુધી એમને કોઈ નૈતિક જવાબદારી નથી સ્વીકારી. એ જ રીતે આજે આખા દેશના યુવાનો જ્યારે ચિંતામાં હોય કે એનું ભવિષ્ય શું થશે, આખા દેશમાં પરીક્ષા કૌભાંડો ચાલતા હોય, ભરતી કૌભાંડો ચાલતા હોય, લાખો વિદ્યાર્થીઓ, વાલીઓની જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે અને જે આર્થિક નુકસાન છે, એની જ્યારે સરકારમાં બેઠેલા ચિંતા ના કરતા હોય તો દેશના ઇતિહાસમાં એકમાત્ર રાહુલ ગાંધી જે જનનાયક તરીકે ઉભરી આવ્યા છે, જે દેશના લોકસભાના વિપક્ષના નેતા છે, એ આખા દેશના લાખો વિદ્યાર્થીઓ, વાલીઓની જે તકલીફ, પીડા, દર્દ ને આક્રોશ છે એને અવાજ બનવાનું કામ જો કોઈ કર્યું હોય તો રાહુલ ગાંધીજીએ કર્યું. આજે દેશમાં જે લાખો વિદ્યાર્થીઓ કે જેને પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ઉઠતો જાય, એમની સાથે સંવાદ કર્યો, એમની પીડાઓ, હકીકતો જાણી કે કોઈ રાજકીય એજન્ડા વગર રાહુલ ગાંધીજીએ રાજસ્થાનના કોટા ખાતે જે વિદ્યાર્થીઓની હાજરીમાં જે છાત્ર વૃંદનો કાર્યક્રમ યોજ્યો અને આખા દેશ અને દુનિયાના કરોડો લોકોએ એ કાર્યક્રમની સાથે પરોક્ષ રીતે જોડાઈ અને આખી પરીક્ષા પદ્ધતિ, આખી શિક્ષણ વ્યવસ્થા અને દેશના ભવિષ્યની જે ચિંતા કરી છે, હું માનું છું કે ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ રાજકીય એજન્ડા વગર કોઈ એકમાત્ર રાજકીય નેતાએ જો આમાં વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું કામ કર્યું હોય તો રાહુલ ગાંધીજીએ કર્યું. આખા દેશમાં જે નીટની પરીક્ષા માટે 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા. તમે એનો મહેનત જો, એનો હોસ્ટેલનો ખર્ચ, એનો કોચિંગ ક્લાસીસનો ખર્ચ, એની ચોપડીઓનો ખર્ચ, એના રહેવા જમવાની બીજી વ્યવસ્થાઓનો ખર્ચ, આ બધા ખર્ચનો જો અભ્યાસ કરીએ તો આ 22 લાખ કરતા વધારે જે વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરતા હતા એનો ખર્ચનો અંદાજ કરીએ તો 1,32,000 કરોડ રૂપિયા જેટલી રકમ આ નીટની પરીક્ષાની તૈયારીઓ પાછળ ખર્ચ થયાનો અંદાજ. અને એની સામે જોઈએ તો ભારત સરકારનું જે શિક્ષણ માટેનું બજેટ છે 1,40,000 કરોડ છે. એટલે ભારત સરકારના શિક્ષણ માટેના બજેટની સમકક્ષ એના જેટલું ખર્ચ આ નીટની પરીક્ષા માટે દેશના વિદ્યાર્થીઓએ કર્યું. આનાથી એક પેપર લીક થાય, પરીક્ષા રદ થાય તો પરિવારોને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય. વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે, એના સપનાઓ ચકનાચૂર થઈ જાય, એ વિદ્યાર્થી નિરાશ થાય છે, હતાશ થાય છે, એ વિદ્યાર્થીની જે માનસિક સ્થિતિ થાય છે અને અનેક વિદ્યાર્થીઓ જે આત્મહત્યા કરે છે. આપણે આકાંક્ષાનો જે પત્ર વાંચીએ તો આપણું હૃદય દ્રવી ઉઠે કે એને જે પરીક્ષા રદ થવાથી એની માનસિક સ્થિતિ હશે, એને જે આઘાત લાગ્યો, પરિવારની જે એની પાસેની અપેક્ષા હતી એ પૂરી નહીં કરી શકવાને કારણે જે જીવન ટૂંકાયું અને એના જેવા અનેક આશાસ્પદ યુવાનોએ જીવન ટૂંકાયું. આપણે અમદાવાદમાં રાણીની વાત કરીએ તો આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી,
એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આ નીટની પરીક્ષા જે રદ થઈ એના માટેની જે માનસિક સ્થિતિ વિદ્યાર્થીઓની થાય છે જવાબદાર. આખા દેશમાં અલગ અલગ પરીક્ષાઓ યોજાય છે. એસએસસી હોય, યુપીએસસી હોય, આરઆરબી હોય, જી હોય, નીટ હોય, આવી મુખ્ય 5 પરીક્ષાઓનો જ ખર્ચ જોઈએ તો આ 5 પરીક્ષાઓનો ખર્ચ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા થવા જાય. એની પાછળ જે લાખો વિદ્યાર્થીઓની મહેનત છે, ખર્ચ છે, એનો અંદાજ આપણે કાઢીએ તો 3.5 લાખ કરોડ રૂપિયા. આ દેશના શિક્ષણ માટેનું જે બજેટ છે એનાથી આ ખર્ચ લગભગ 3 ગણો છે. આજે આખા દેશમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પદ્ધતિ, એનું સંચાલન સામે ખૂબ મોટા પ્રશ્નો ઉભા થયા છે. જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશના યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું અને રાજસ્થાનથી કોટાથી છાત્રવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે એ વાતને આગળ લઈ જતા ગુજરાતમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ બનવા માટે, ગુજરાતના જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, એમના સૂચનો છે, એમની ફરિયાદો છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી 22 અને 23 જૂનના રોજ આખા ગુજરાતમાં જિલ્લા મથકે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરીશું, એને જાગૃત પણ કરીશું અને સાથે સાથે આ છાત્રવૃત્તિ કાર્યક્રમ આવનારા દિવસોમાં ગુજરાતમાં યોજાશે. ગુજરાતની જે જેન્ઝી જનરેશન છે, સાથે સાથે વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો છે, જે વાલીઓ છે, પરિવારો છે, એ જાગૃત નાગરિકો સાથે પણ સંવાદ કરીશું, એમનો સંપર્ક પણ કરીશું, એમના સૂચનો પણ મેળવીશું, એમની ફરિયાદો, એમની જે રજૂઆતો છે એને સામેલ કરીને છાત્રવૃત્તિ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓને એમની વાત, એમનો અવાજ બુલંદ કરવાનું પ્લેટફોર્મ કોંગ્રેસ પાર્ટી આપશે. રાહુલ ગાંધીજીના નેતૃત્વના માર્ગદર્શનમાં આવનારા દિવસોમાં ગુજરાતના વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્યની ચિંતા સાથે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર થાય, જે બદલાતો સમય છે એના આધારિત શિક્ષણ વ્યવસ્થા થાય, જે શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલે છે એને રોકવામાં આવે અને જે યુવાનોના સ્વપ્ન છે એ મુજબની વ્યવસ્થા ઊભી થાય, એ મુજબની સરકારી વ્યવસ્થાઓમાં ફેરફાર થાય, એવા ઉદ્દેશ સાથે છાત્રવૃત્તિ કાર્યક્રમ ગુજરાતમાં યોજવામાં આવશે અને એના માધ્યમથી ગુજરાત અને દેશની જે શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારો થાય છે, જે કૌભાંડ છે, જે પરીક્ષા વ્યવસ્થાઓમાં કૌભાંડ છે, એને પણ ખુલ્લા પાડીશું ને એને રોકવાનું કામ થશે. ત્યારે આપના માધ્યમથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, યુવાનોને આહ્વાન કરીએ છીએ, વિનંતી કરીએ કે જનનાયક રાહુલ ગાંધીજીએ તમારા સ્વપ્નો, તમારા પ્રશ્નો, તમારી ફરિયાદો, તમારા દર્દ, પીડા, આક્રોશને વાચા આપવા માટે આખા દેશમાં મુહિમ શરૂ કરી છે. ત્યારે તમે પણ આ મુહિમમાં જોડાઓ. જ્યાં પણ તમારા સૂચનો હોય, જ્યાં પણ તમારી ફરિયાદો હોય, જે નવા વિચારો હોય, જે આ શિક્ષણ વ્યવસ્થામાં, પરીક્ષા વ્યવસ્થામાં એના સંચાલન બાબતની જે તમારી વિચારો છે, તમારા સૂચનો છે, એ પણ અમારી વેબસાઇટ સાથે જોડાઈને તમે આપી શકો છો. અમને પણ પ્લેટફોર્મ આપીશું, સાથે મળીને લડીશું અને આ ભ્રષ્ટાચારી, આ કૌભાંડની વ્યવસ્થાને બદલવા માટે સૌ સાથે મળીને આગળ વધીશું અને તમારું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરીશું. એ વાત અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ. ત્યારે સૌ યુવાનો આ લડાઈમાં જોડાય, આ અભિયાનમાં જોડાય એવી વિનંતી કરીએ.